તરબૂચની ડીશ. બીજું કંઈ ખાઈ ન શકવાના, ફ્રૂટ ખાઈ શકીએ, ફ્રૂટ. હાલો બધા તરબૂચ ખાવા. આ મસાલા વાળા શ્વેતાબેન મંડી પડ્યા છે. ખાઈ ખાઈ જુનાગઢ યાદ. ફરી નાની છે ને પીસ મોટું છે. ફરી નાની છે પીસ મોટું છે. ફરીનો ભરોસો કર્યા જેવો છે નહીં. તમે બેલેન્સ આપજો. હું તો હેઠી જાહે. 20 રૂપિયાની ડીશ, 20 રૂપિયાની ડીશ, 20 રૂપિયાની ડીશ. એ લખું જ બોલે શકે, તમે ન બોલી શકો. હાલો 10 કેવી? અરે તો પછી ધંધાની પૂરું કરે. ધંધાની પછાડી ફેરવી નાખે દઉં. હાલો 20 કડીશ. હાલો ભાઈઓ બહેનો, નાના બાળકો, હાલો 20 કડીશ. હાલો માસીઓ, ચંપા માસી આવો. 20 કડીશ. હાલો 20 કડીશ. કાકા હાલો 20 કડીશ. ભાગોમાં કાકા 20 કડીશ. એવું? હાલો 20 કડીશ. રુદ્ર બોલો. બોલો 20 કડીશ. 20 કડીશ. ઓકે બોલો 20 કડીશ. હાલો 20 કડીશ. ડિસ્કાઉન્ટ આપજો ફ્રીમાં હો. હાલો એક ફ્રીમાં. હાલો ભાઈ 20 કડીશ. હાલો ચંપા માસી. હાલો માસી 20 કડીશ. 20 આપો 20 ને માગો 30. આપો 20 ને માગો 30. તો ચડી ગયા કાકા તરબૂચ ચડી ગયા તો રસો આવી ગયો. આજે અમારા ગામના. હાલો 20 નું 20. સીતારામ બધાઈને. સાંજના 5 વાગી ગયા, 5:30 પોણા 6 જેવું થઈ ગયું છે. રવિવાર હતો, કામ ખૂટતા નહોતા. આજ બાને ખૂબ બધું સફાઈ અભિયાન કર્યું. એકદમ કહી નવડાવ્યા. એટલે આખો દિવસ જે છે ને બાના ગાદલા ને ખોર ને ગોદડા ને બધું ધોવાની અંદર તડકે નાખ્યા છૂકવા. હવે લેવા હજી તો આવે તો નહીતર મારે જ લેવા જવા પડશે હમણાં. એક ગાદલું છે ઉપડે એની માનમાંત્રી જે માળે નાખ્યું હોય તો. ગુલજાર છે ને, ગુલજાર એની એક બહુ સરસ મજાની ગઝલ મને ખૂબ જ ગમે છે કે ઉડા દેતી હે નીંદ कुछ जिम्मेदारियाँ रात में जागने वाला हर शख्स आशिक नहीं होता. સરસ મજાની આ ગઝલ જે છે ને એ મનુષ્યની જવાબદારીઓ ઉપર આધારિત છે કે રાતના સમયની અંદર વહેલા જિમ્મેદારી એટલે જવાબદારી છે ને એ આપણી નીંદર ઉડાડી દે છે. વહેલી સવારે આ કામ છે, ઓલું કામ છે, આ કરવાનું છે, ઓલું કરવાનું છે, આ જવાબદારી, ઓલી જવાબદારી, આ જવાબદારી. રાતે જાગતા હોય ને એ બધા જ જે છે એ પ્રેમીઓ નથી હોતા. પ્રેમીઓ તો થોડાક હોય છે, પરંતુ જવાબદારી મનુષ્યને વહેલો જગાડી દે છે. વર્તમાનપત્ર વેચનારો વ્યક્તિ જે છે એ છાપું વેચી અને પોતાનું પેટ ભરતો હોય, 4 વાગ્યામાં બિચારો ઉઠી અને છાપા દેવા જાય. ફેરિયાવાળો જે છે, શાકભાજી વેચનારો, શાકભાજી વેચવાવાળો આવ્યો એટલે મને યાદ આવ્યું કે વહેલી સવારમાં યાર્ડે જઈ શાકની રેકડી ભરી અને આખી ગલીઓ ખુશીઓની અંદર શાકભાજી વેચતો હોય, રીંગણા, બટેટા, ટમેટા, અને એની અંદર આપણે રૂપિયો 2 રૂપિયા કરકસર કરી ધાણાભાજી ફ્રી લઈ લઈએ, લીમડો ફ્રી લઈ લઈએ, એકાદું મરચું ફ્રી લઈ લઈએ. તમે માર્કેટે જાજો કાંઈ ફ્રી આપે તો, યાર્ડમાં જાજો કાંઈ ફ્રી આપે તો, દવાખાને જાજો જો કાંઈ પણ ફ્રી કરે તો આપણે આવા પાસે જ રકઝક કરાવીએ. અને બીજું જે છે એ ટૂંકમાં દરેક માતા અને પિતાની પોતાના બાળકની જવાબદારી જે છે એને વહેલા ઉઠાડે છે. દરેક વહેલો ઉઠવાવાળો અને રાતે જાગવાવાળો જે છે એ આશિક જ હોતો નથી. તો
જિંદગીની અંદર જવાબદારી આવી જ હોય છે. કોઈ પણ મનુષ્યને સમજવા માટે ભાષાની જરૂર હોતી નથી. એનું વર્તન આપણને ઘણું બધું સમજાવી દેતું હોય છે. અચાનક જ માણસ જે છે એ એકદમ હસતું હોય, પ્રફુલ્લિત હોય, બોલ કરતું હોય અને ચૂપ થઈ જાય તો સમજી લેવું કે કંઈક એના મનની અંદર ટેન્શન છે, પીડિત છે, એને કંઈક દુઃખ છે. ઘણી વ્યક્તિઓ જે છે એ અંદર ગુમસુમ બેઠી હોય, કાંઈ બોલતી ના હોય, અથવા તો ક્યારેક બહુ હસીને વાત કરતી હોય. બહારની દુનિયામાં એના જેવું કોઈ ખુશ જ નથી એવું એ સાબિત કરતી હોય, ત્યારે પણ સમજી લેવું કે અંદર ઘણું બધું ચાલે છે. બધા જ મનુષ્ય બોલી અને બધાને કંઈ બતાવતા હોતા નથી, પરંતુ જો આપણી અંદર બુદ્ધિમત્તા હોય તો આપણે ઘણું બધું એના વર્તન ઉપરથી સમજી જઈએ. પોતાના પરિવારથી, પોતાના કુટુંબીજનોથી, પોતાના ઘરથી, પોતાના પતિથી, પોતાની પત્નીથી, પોતાના સંતાનોથી, તમામથી થાકેલું વ્યક્તિ જે છે ને એ અચાનક જ ચૂપ થઈ જાય છે. સામે વિરોધ કરવો, બાંધવું, ઝઘડવું, કજિયા કરવા, તમે ખોટા હું સાચી તમે ખોટા, આવી દલીલો કરવી, આ બધું જ જે છે એ છોડી દે છે. પછી એ સ્વીકારી લે છે કે જેમ તેમ કરી અને આ આયુષ્યને બસ પૂર્ણ કરવાનું છે. એ ભગવદ્ ગીતાને સમજે છે એટલે કદાચ આત્મહત્યા નહીં કરે, પરંતુ અચાનક એના વર્તનની અંદર એક વળાંક આવી જશે, ફેરફાર થઈ જશે. એ બધા જ માણસોને ઇગ્નોર કરશે, નજરઅંદાજ કરશે, કોઈ પણ વ્યક્તિ સાથે એ સંબંધ રાખશે નહીં. ત્યારે સમજી લેવું કે દુનિયાની અંદર એને એટલી બધી નફરત થઈ ગઈ છે કે એ કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ રાખવા માગતી નથી. આ મિત્રો અચાનક તો નહીં જ થયું હોય. આવું વર્તન કોઈ પણ વ્યક્તિનું અચાનક તો નહીં જ થયું હોય. આની પાછળ મોટામાં મોટું અને ખૂબ ભયંકરમાં ભયંકર કારણ હશે, અને આ કારણ ક્યાંક આપણે જ હશું. જો આવું ક્યાંક આપણા પરિવારની અંદર જોવા મળે ને તો સમજવાનો ચોક્કસ પ્રયત્ન કરવો, કારણ કે ખૂબ હસતી રમતી ખીલતી એ સ્ત્રી હોય કે પુરુષ હોય, અચાનક જ એના વર્તનની અંદર વળાંક આવે અને ફેરફાર થઈ જાય તો આપણે જવાબદાર તો નથી ને. આ બાબતને સમજી લેવી. જીવન જે છે ને એ સુખ દુઃખનું ચક્ર છે, આપણે બધાય સમજીએ છીએ, પરંતુ મનુષ્ય જે છે ને કેટલુંક જતું કરવાની, સાંભળવાની, સહન કરવાની, દરેક બાબતને જે છે એ પોતાના દિલ પર હાવી થવા દેવાની કંઈક લિમિટ હોય. માણસનું મગજ છે, કોમ્પ્યુટર નથી કે તમે એની અંદર જેટલું નાખશો ને એ એટલું પાછું ડિલીટ થઈ જાય અને પાછું દેખાશે નહીં. માણસ એવો વ્યક્તિ છે કે કદાચ જે છે ને તમે એને કાંઈ કહેશો અને એ સામે કહી દેશે ને તો પ્રોબ્લેમ નથી, પરંતુ એ સહન કરી લેશે અને મનની અંદર ભેગું કર્યે જ રાખશે તો એક દિવસ મનુષ્યનો મગજ ફાટી જશે અને આ મનુષ્ય જે છે એ કાં તો આત્મહત્યા કરશે અને કાં તો અચાનક ચૂપ થઈ જશે. ચૂપ થઈ ગયેલો મનુષ્ય જે છે ને એ ખૂબ ભયંકર હોય છે. જે માણસ ચૂપ થઈ જાય અને બધા જ સાથે સંબંધો તોડી નાખે, આ મનુષ્ય ખૂબ ભયંકર હોય છે. અને આવા ભયંકર મનુષ્યો જે છે એના મનની અંદર અનેકો પ્રકારના તોફાનો ચાલતા હોય છે. મનોવિજ્ઞાનની અંદર સરસ મજાનું માનસિક જે ફેરફાર થાય છે આપણા, એના વિશે સરસ મજાના કથનો કીધેલા છે. ક્યારેક તમે પણ નવરા થાવ ત્યારે 11મા ધોરણની અને 12મા ધોરણની કોલેજની આ મનોવિજ્ઞાનના પુસ્તકોને વાંચવા. આવા પુસ્તકો જે છે ને મેં લગભગ 7 વર્ષ સુધી સખત વાંચ્યા છે, એટલે આપણને ખબર પડી જાય કે મનુષ્યના મનની અંદર કઈ પ્રકારની દ્વિધાઓ, મુશ્કેલીઓ, પીડાઓ ચાલતી હોય છે. તો મનુષ્યનું જીવન કંઈક આવું જ હોય છે. હા, હું લસરપટ્ટી રમીશ ઘરની અંદર. આજ ગાયટલું બાયટલું તડકે બધું ખોરને ધોઈશ. ઓછાડું રવિવાર હતો, બાને ચોખા ચણક કરી દીધા, ગરમ પાણી સવારમાં 2 ડોલું કરીને નવરાવી દીધા. અત્યારે વાગી ગયા છે 4:15. બસ જો હવે તડકો એકદમ તપી ગયો, ગાયટલું લેવા જવું છે એટલી વાર છે ને બહાર લસરપટ્ટી કરે છે ઘરની અંદર 4 પગે.
હે ક્યાં જાવું ક્યાં જાવું કોણ દેખાય હે આગું નથી જાવું આગી વહી જા આગી બે એને લસરપટ્ટી કરવીશ થાકતા નથી બોલો થાકતા જ નથી આખો દી ચાર પગે હળિયું જ કાઢવી આજ તો નવરાવવા દીધા ને આજ માથું ધોયું ને એ ટાઈટ લાગે ગરમ પાણી ખતખતતું હતું ને એવું ગરમ પાણી હતું ને તો એ ઉનાળામાં ટાઈટ લાગતી હતી શરીરમાં લોહી ચરબી તો હોય નહીં ચરબી હોય તો ગરમી થાય બેહો ને સાને મને આમાં શું છે એમાં હાલ ક્યાં જાવ હાલો એ હાલે ને મારે હાલવાનું જાવ આખા ઘરની અંદર હાહુઓ ઘુમરા લઈએ નીચે એક રસોડાની અંદર થોડાક ડબલા ડુબલી છે બાકી કાંઈ વસ્તુ નીચે રાખાય નહીં નાનું છોકરું જેમ ઢોરી નાખે ને બધુંય એમ ઢોરી નાખે બધુંય ખેંચે જો પકડે આવે મને ઘુમરા જ ફરવાના બાકી કંઈ કામ નહીં કરવાનું મગજની અંદર આવું ચડ થતું હશે ને સીતારામ કહેવાય સીતારામ ચાંદીના વાળ ચમકે મેલ બધો વયો ગયો ને સીતારામ કરો ને સીતારામ કરો સીતારામ ચાપલી નહીં કે હક નથી બાયણે જાવું બધાને બાયણે હાલો આપણે ચાર પગે હાલવાનું જ છે બીજું કઈ કરવાનું જ નથી આમાં સ્ટેન્ડ શું કામ કરે કયો બધા એક મોબાઈલનું સ્ટેન્ડ લઈને બહાર વાતું કરાય આમાં મોબાઈલનું સ્ટેન્ડ હોય તો બાને ઘુમરિયું જ લેવી બાને કંઈ શાંતિથી સ્થિર બેસવું નથી કંઈ સેટી ઉપર ન રખાય સોફા ઉપર ન રખાય ખુરશી ઉપર ન બેહાડાય ભાપ કરીને હેઠા પડે સીધા ફિનાઇલ હોય ને ફિનાઇલ 5 દિવસ ન હાલે 3 દિવસ 4 દિવસ ફિનાઇલનું 5 લીટરનું ડબલું હોય ને 7 થી 8 વખત આપણે ફિનાઇલના પોતા મારવા પડે ઘરની અંદર આખું ફિનાઇલનું ઓલું પિચકારી મારીને નહીં ઢાંકણું ખોલીને 2 વાટકા ફિનાઇલ નાખીએ ને આખા ઘરની અંદર માખી વહી જાય અને ગંધ ન આવે નહીંતર તો ઘરની અંદર મેઇન હોલની અંદર જ બા છે એટલે મોટા આપણે રૂમની અંદર ઓયડીમાં કે નાના રૂમમાં કે બેડરૂમમાં નથી રાખ્યા બાને હોલની અંદર રાખ્યા છે બાને ક્યાંય બારણા પાસે જવું છે ને દેખાય છે બાયણે મેં તાળું મારી દીધું સારીએ ખોલી નહીં હગે ચાર પગે પાછા રોડ ઉપર નીકળી જાય મને લઈ જવામાં કંઈ વાંધો નથી બારોબાર બેહાડવામાં ન્યાય આમ જ કરવું ચાર પગે જ હેઠું ઉતરી જવું પગથિયેથી ઓટલેથી હેઠું ઉતરી અને સીધું ભાગવાનું કરે ખાવું હવે આમ જો ઘુમરિયું લીધે રાખવાની બીજું કંઈ નહીં કરવાનું કેમનું જાવું હે કેમનું જાવું હા તો બેહો જમતા એમ કરતા હતા તમે કાલ વિડીયો આવશે ને એમાં જોજો એને હું એમ પહેલાં જમાડી દઉં ને તો પછી અમને જમવા નથી દેતા ઢોર કરે એટલે સરસ ચૂરમું એકદમ ઝીણું હાવ આમાં મેં એકદમ કરીને ચૂરમું કરીને વાટકામ દઈ દઉં તો હાથે ખાઈ હાથમાં વાટકો લઈ નહીં ચાર પગે હાલે જમતા જીવને શાંતિ નથી અમને 2 દિવસ હરખું રહીએ એકદમ સરસ ત્રીજો દિવસ થાય ને એટલે વળી મગજની અંદર હાલવાનું ભૂત વર્ગે બે હાય બકાલો આવ્યો બા હાલો નહીં બેહે બા